પાવાગઢ યાત્રાધામ, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, ત્યાં ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. દર વર્ષે અંદાજે 35 લાખથી વધુ યાત્રાળુઓ અહીં આવે છે. હાલમાં ભક્તો માચી સુધી રોપવે દ્વારા પહોંચે છે અને ત્યાંથી મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે 2180 પગથિયાં ચઢવા પડે છે. ભક્તોને વધુ આરામદાયક અને સરળ દર્શન પૂરા પાડવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લાલગીરી આશ્રમ નજીક છાસિયા તળાવ પાસે 2 આધુનિક લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લિફ્ટ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેમને લાંબા પગથિયાં ચડવામાંથી મુક્તિ મળશે. આ બંને લિફ્ટની મદદથી યાત્રાળુઓ માત્ર 40 સેકન્ડમાં સીધા નિજ મંદિર સુધી પહોંચી શકશે અને મહાકાળી માતાના દર્શન કરી શકશે. આ લિફ્ટનું કામ ઓગસ્ટ 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. લિફ્ટ પ્રોજેક્ટ ઉપરાંત મંદિર સુધીના માર્ગમાં જરૂરી બ્રિજ બનાવવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. આ બ્રિજ દિવાળી સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. આ તમામ કાર્યો યાત્રાધામના આધુનિકીકરણ અને વિશ્વભરના ભક્તો માટે દર્શનનો અનુભવ વધુ સરળ અને સુલભ બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નવી સુવિધાઓથી પાવાગઢની યાત્રા ખરેખર વધુ સુખદ બનશે.